મિત્રો, રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજનો વિડીયો જુઓ એ પહેલો એની પૂર્વ ભૂમિકા તમને કહું કે આજનો વિડીયો આ કેમ બનાવવો પડ્યો અને કેવી રીતે બન્યો। લગભગ 4-5 દિવસ પહેલો મારા ઉપર એક ફોન આવ્યો કે તમારા ફાર્મ હાઉસમાં અમને શિબિર કરવા દેશો એમ કહો। એટલે મેં પહેલે તો કહી દીધું કે ભાઈ આ કોમર્શિયલ નથી એમ કે અમે આ તો મારું પ્રાઇવેટ છે। પછી મેં પૂછ્યું કે તમે ક્યાંથી બોલો છો, તો એમને કહ્યું કે અમે અડાલજ ત્રિમંદિરમાંથી બોલીએ છીએ। એટલે પછી મેં રસ લીધો, કીધું આ સંસ્થાનું કામ છે તે જોઈએ। એટલે પછી મેં પૂછ્યું કે તમારે કેવી રીતે શિબિર કરવી છે, શું છે। એટલે એમને કહ્યું કે અમારે અહીંયા છાત્રાલય ચાલે છે, ગુરુકુળ ચાલે છે। એ વિદ્યાર્થીઓને બહારની એક્ટિવિટી કરવા માટે અથવા થોડી લીડરશિપની ટ્રેનિંગ આપવા માટે અમારે 2 દિવસની શિબિર કરવી છે। અને અમે નેટ ઉપર સર્ચ કર્યું તો અમારા ત્રિમંદિરથી આજુબાજુ કોઈ એવી કઈ જગ્યા છે તો તમારું મધુવન ફાર્મ હાઉસ અમને જોવા મળ્યું, એટલા માટે તમારો કોન્ટેક્ટ કર્યો છે। તો પછી મેં થોડો રસ લીધું તો કીધું તમારા જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે તમને સગવડ મળી રહેતી હોય તો તમે આવો, તો એના માટે તમે મારી અહીંયા પહેલી મુલાકાત કરો। તો એ ભાઈઓએ કહ્યું કે ચલો અમે તમારા ત્યાં આવી જઈએ, જગ્યા જોઈએ અને અમે અનુકૂળ આવો તો અમે શિબિર ગોઠવીએ। પછી એ અડાલજથી 2 ભાઈઓ રવિવારના દિવસે અહીંયા મારા ફાર્મ હાઉસ ઉપર આવ્યા, એમને જગ્યા જોઈ, એમને લાગ્યું કે નહીં અમને આ જગ્યા અનુકૂળ આવે છે, એટલે એમને શિબિર ગોઠવવાનું નક્કી કર્યું। આવતી 7 અને 8 તારીખે એ લોકો એમના વિદ્યાર્થીઓને લઈને અહીંયા મધુવન ફાર્મ હાઉસમાં શિબિર કરવાના છે। પછી એમને મને આમંત્રણ આપ્યું કે અમે તમારા ત્યાં આવીએ એ પહેલો જો તમને અનુકૂળતા હોય તો અમારા છાત્રાલય એટલે આ ગુરુકુળની તમે મુલાકાત લો કે અમે કેવું કામ કરીએ છીએ, કેવી એક્ટિવિટી છે, શું વ્યવસ્થા છે। મને રસ જાગ્યો। આમ તો અમે કોરોના પહેલો અમારા મિત્ર અમૃતભાઈ જીતેન્દ્ર ઇલેક્ટ્રિકવાળા મહિને 2 મહિને જ્યારે અમને ઈચ્છા થાય તો એ અમદાવાદથી આવે, હું કલોલથી જાઉં અને તો ત્રિમંદિરની આગળ લોનમાં બેસીએ, દર્શન કરીએ અને એ રીતે બાળકોને લઈ જતા સમય પસાર કરતા। પણ અમને આ ખબર નહીં કે પાછળ સંકુલમાં આવી કંઈ એક્ટિવિટી ચાલે છે, શું છે। તો પછી અમે રસ જાગ્યો કે ચલો તમારી મુલાકાત લઈએ। તો અમે ગઈકાલે આ છાત્રાલયની મુલાકાત લીધી। તો એ છાત્રાલયની અંદર કેવી એક્ટિવિટી બાળકોને કઈ રીતે અંદર એની વ્યવસ્થા છે, સૂવાની, જમવાની, નાહવાની, કપડાં ધોવાની, એક્ટિવિટીની ટોટલ માહિતી એમને અમે આપીને અમને લાગી કે ખરેખર આ માહિતી બીજા કોઈને આવી મળે નહીં, તમે જઈ પણ ના શકો। આ તો કુદરતી એમને રસ જાગ્યો અને મને આમંત્રણ આપ્યું, તમે જઈ શક્યા અને એ એટલી એક્ટિવિટી અમને ગમી। એ વિડીયો મેં આખો જોયો, ખૂબ લાંબો થાય છે, પણ મેં 2-3 વખત વિડીયો જોયો પણ એમાંથી કોઈ ભાગ કાપી નાખવાની મને ઈચ્છા ના થઈ। એટલે ભલે થોડો વિડીયો લાંબો થયો અને આપણે આ ચેનલ કંઈ ટોટલ પૈસા કમાવાના હેતુ માટે નથી ચલાવતા, સારી માહિતી મળે પબ્લિકને એના માટેનો મેઇન હેતુ છે। પેલી તો બાય પ્રોડક્ટ છે આપણી। એટલે કદાચ વિડીયોના કોઈ સલાહ આપે કે ભાઈ આટલા વિડીયો લાંબા ના ચાલે અથવા નહીં જોવું, ભલે ઓછા જોવાશી, ઓછા એના વ્યૂ આવશે, પણ પ્રોપર માહિતી જો પબ્લિકને મળે એનો મૂળ હેતુ અમારો સચવાય તો સારું છે। એટલા માટે વિડીયો એન્ડ સુધી તમે જોજો, તમને મજા આવશે ખરેખર તો કે કઈ રીતે બાળકોની એની ટોટલ સર્વાંગી વિકાસ કઈ રીતે થાય, બાળકમાં કોઈ જાતની ખામી કેમ ના રહે અને શું વ્યવસ્થા છે એ ટુ ઝેડ વ્યવસ્થા અમને એ લોકોએ બતાવી છે। એ ખરેખર તમને આવો લાભ ના મળે તો આ વિડીયોનો અંત સુધી તમે લાભ લેજો। તો જોઈએ, ચલો આપણે ત્રિમંદિર સંકુલની અંદર આવેલું છાત્રાલય જેને ગુરુકુળ કહેવાય એની મુલાકાત। આ છે ને, હા, આ બધા રૂમ છે આવી ગયા। હા, આ રૂમ હોય બરોબર છે, આવી રીતે। એક રૂમમાં કેટલા? આ 6 છે, 6 જણ। રૂમની સાઈઝ પ્રમાણે ફેરફાર છે। હવે આ એની વચનો નાનો ભાગ છે, બરોબર, એમાં 4 જ બાળકો છે, બરોબર છે। એવી રીતે આ ભાઈ અહીંયા રૂમમાં રીડિંગ કરે છે, હોમવર્ક કરે છે, બરોબર, એવી રીતે।
આ પાછળ 6 માળા. એ લોકોના ઇન્ડિવિજ્યુઅલ કબાટ છે. બરોબર. એ લોકોના કબાટ નો થાય હોય ને હા, હા. એ લોકોને એક્સ્ટ્રા બહાર આવ્યો અહીંયા પેસેજ એરિયા છે બરોબર એવી રીતે. બરોબર. અડાલત ત્રિમંદિર ગુરુકુળ છાત્રાલયની મુલાકાત. ભગવાન છે મંદિર. હા, હા. અહીંયા પછી એ લોકો કોમનમાં વિધિને આરતી ને ભક્તિ ને બધું કરે. બરોબર છે. આપણે ત્યાં ત્રિમંદિરમાં જેમ છે ને હા, ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો. હા, હા. રૂમની વ્યવસ્થા બધી ત્યાં કોમન. બરોબર. ક્યાંક 6 હોય ક્યાંક 4 હોય એવી રીતે ને બાળકોનું વ્યવસ્થા. હા બોલો બાળક, બેટા શું કયા નામનો? ધોરાજી. હા, હા. તારું નામ શું? ઈશાક રાદડિયા. તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? 7th. અહીંયા આવે કેટલા વર્ષ થયો? આ વર્ષે જ આવ્યો છો? મજા આવે છે? આ ડાઇનિંગ હોલ? હા આ ડાઇનિંગ કિચન એરિયા છે. બરોબર છે. એટલે અહીંયા નીચે બેસીને જમવાનું થાય છે. હા આસન ફટાફટ થાય ને પંગતમાં દેશી પદ્ધતિ અહીંયાથી કિચન એરિયા છે. બરોબર. અહીંયાથી પણ અહીંયા પીરસણ વ્યવસ્થા હોય. છોકરાઓ પછી ફૂડ આપણે ત્યાંથી આવે છે કે અહીંયા? અહીંયા બને અહીંયા જ બને? અહીંયા જ બને. બરોબર. અહીંયા જ આખી ટીમ છે કિચન ટીમ બરોબર. એ જ બનાવે બાળકો માટે સ્પેશિયલ એનું એ પ્રમાણેના ટેસ્ટનું બરોબર છે. બધી રીતે મેનુ આખું બનાવી બરોબર. બધું જ આપ ધ્યાન રાખવું બાળકને સાચવવાનું છે. બોલ, તારું નામ શું કહેવાય? રુદ્ર. કયું ગામ? કઈ? અમદાવાદથી જ? અહીંયા કેટલા ટાઈમથી રહેશે? હજી તો એક જ સેમ છે આ વર્ષે જ છે આ વર્ષે જ આવ્યો. કયા સ્ટાન્ડર્ડમાં દાખલ? 8. એજમાં? બોલો, કેવી મજા આવે છે? બહુ મજા આવે. બહુ મજા આવે છે. સ્ટાર્ટિંગ માં થોડીક યાદ અપાઈ તો જઈ તો બધી એ તો એક્ટિવિટી કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ને સ્ટાર્ટિંગમાં તો ભલે કોઈ સારી જગ્યાએ જઈએ ને તોય ના ગમે. ચેન્જ થાય જગ્યા એટલે એની સેટ તો થવું જ પડે. અને તો ધીમે ધીમે જે એક્ટિવિટી ચાલુ છે ને સ્કૂલમાં પણ તેને પછી જે મજા આવે ને એવી ક્યાંય ઘરે ના મજા હા. વેકેશનમાં એવું થાય કે ક્યારે ઘરે આવીએ હા, 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 હા. તો ખરું. સરસ. હા, હા. બરોબર છે. હા, છોકરા ગોઠવે જો. બરોબર છે. છોકરાની વ્યવસ્થા કરેલી હોય. બરોબર છે. છોકરાઓ જ ભરે છોકરાઓ જ ધોઈને મૂકી જાય પછી લઈ જાય બરોબર છે. એટલે એનું રોટેશન ગોઠવેલું હોય. એટલે અહીંથી સ્કૂલમાં જવા માટે વ્યવસ્થા? ઈ બે બસ છે મોટી ટ્રાવેલર ટ્રાવેલર બસ. બસ છે એટલે ટ્રાવેલરમાં જાય ને ત્યારે સ્કૂલે જવા માટે નાસ્તો એ લોકો સાથે જ હોય. બરોબર. લઈને જ જવાનું. નાસ્તો લઈને જ જવાનો. સ્કૂલનો ટાઈમ કેટલો? સ્કૂલનો 7:30 થી 1 ને 10. બરોબર. 7:30 થી 1 ને 10 બરોબર. સવારનો સમય. સવારનો સમય. સવારનો સમય. બપોર પછી ફ્રી. બપોર પછી ફ્રી એટલે બપોર પછી અહીંયા ગુરુકુળ હોય અને એમાં બધી ટ્યુશન એક્ટિવિટીઓ સંસ્કાર સિંચનની ચાલે. અને બાળકો છે એટલે કંઈક ને કંઈક વસ્તુ જે વાપરતો હોય તોડે ફોડે એટલે રિપેરિંગમાં 2, 4, 5 માણસ હોય. મેન્ટેનન્સ જોઈએ. એક દિવસ નળ હોય એક દિવસ એક પાઇપલાઇન તોડ નાખે કંઈક ને કંઈક તોડ થઈ જાય. બધા કામો કરવા પડે એમ. એ કિચન એરિયા છે પણ ત્યાં એક્સ્ટ્રા પછી જ્યારે ફ્રી હોય ને હા, હા. ત્યારે ત્યાં ટ્યુશનમાં બાળકો બેસે. બરોબર છે. બરોબર. એટલે શું, બાળકો રહેવાની વ્યવસ્થા છે ને ટ્યુશન આપવાનું છે હા, હા. એટલે એટલા માટે જગ્યા થોડીક ઓછી પડે પછી બધી જગ્યાએ ડિવાઈડ કરેલા હોય ધોરણ પ્રમાણે. બરોબર. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને છે પાછા. એટલે આટલા રૂમો છે અને ઉપર નીચે થઈને આટલા? હા હા, ના ઉપર છે બધું. ઉપર છે અને નીચે છે? નીચે છે. આટલા સંકુલમાં છાત્રાલય છે? હા આખું આ આટલું છાત્રાલય. ભાઈઓ બરોબર. બધા કોઈને જોયું નામ આપેલા છે એક્ટિવિટીઓ ચાલુ હોય. આ હમણાં એક કાર્યક્રમ આવે છે એની તૈયારીઓ ચાલે છે. બરોબર. આ પાણી અને વોશરૂમ એરિયા. વોશરૂમ એરિયા? હા. હા, હા. વોશરૂમ એરિયા. આ
પછી આ મેડિકલ રૂમ હા બરોબર છે Special. કઈ માદું વાજુ બીમાર હા નહીં. કાંઈ પણ બીમાર હોય દવાની વ્યવસ્થા હોય પ્રાથમિક સારવારની અમારી પાસે બરોબર છે અહીંયાથી પાછળ હોસ્પિટલ છે બરોબર છે બાજુમાં જ બાજુમાં જ enter hospital. થતા. આપણે હોસ્પિટલ એકચ્યુઅલી પાછળ છીએ બરોબર છે એટલે કાંઈ પણ એવું હોય તો પછી હોસ્પિટલ ન થાય હમ. આ રૂમ છે રેસિડેન્ટ છે હા આ ત્યાં જે હતા ને બરોબર છે અહીંયા 6 4 એવી રીતે એક રૂમની આખી વ્યવસ્થા છે બરોબર છે જય સચ્ચિદાનંદ અત્યારે બધાએ પોતાના જો કલર આ છે ને લીડર છે જે આપણે જે તમારે ત્યાં આવવાનું છે ને બહાર નથી રાખવાના. કપડા લેવાના હોય ને એની સૂચના જે પણ ભાઈઓએ રંગીન કપડાં કાલે પહેર્યા હતા તે બધા જ ભાઈઓ પોતાના કપડાં ઠેલામાં રાખી દે કોઈ કપાટમાં નહીં રાખે ત્યારે બધા જ ભાઈઓ પોતાના રંગીન કપડાં ઠેલામાં રાખી દે આવો તો બનાવો ના મજા આવી હતી અમને આયા તે યો સરસ સરસ હા એમના બનેવી એમનો ફ્લેટ છે પડોશમાં છે કરે અમને રિંગ કરી હા અમને રિંગ કરી રિંગ કરે એમને ના એ પણ અત્યારે અહીંયા નથી એમનો પોતાનો રેસિડેન્સ છે અમદાવાદમાં પાછું પણ એમણે રાખી મૂક્યું તો ઘણી વખત અહીંયા રહેશે એ ખરા અમુક અમુક ટાઈમે એવું છે એ પરમેનન્ટ નહીં રહેતા અહીંયા હકીકતમાં એવું છે 23-24 પ્રોગ્રામ છે એટલે એમાં પ્રોગ્રામ હોય તારા હા એટલે મારી જ્ઞાનનિધિ છે બરોબર તમે રહેવા આવજો સત્સંગ અને જ્ઞાનવી બધું જો આ છાત્રાલય જોયું બધું આપણે નીચેનું પતી ગયું છે હા હા પેકિંગ લેવા જવાનું છે સવારમાં છોકરાઓ 5:15 ઉઠે છે બરોબર છે અને રાત્રે 10:30 સુઈ જાય સવા પાંચે ઉઠી અને સવારમાં બધા નાહી ધોઈને પહેલાં ફ્રેશ થઈ જાય બરોબર છે 45 મિનિટ જેવું મળે ને બરોબર છે ત્યાં સુધી મેં બધાએ નીચેનું નીચે સેટઅપ છે ઉપરનું ઉપર સેટઅપ છે બરોબર એટલે લોકો નીચે નાહી ધોઈને પ્રોપર તૈયાર થઈ જાય બધા અને પછી બધા અહીંયા ભેગા અહીંયા ભેગા સવારે ભગવાનનું પ્રક્ષાલ થાય નવડાવે એ લોકો બરોબર અને વિધિ કરે બધાના વારા હોય અને એટલું સવારે બધા પ્રસાદ કરતા હોય અને બાકીના બધા વિધિ કરે હા હવે આટલા છોકરા ધારો કે 120-25 છોકરા છે બરાબર એને મેન્ટેન કરવા માટે તમે કેટલા જણા છો અમે લોકો આમ રૂટીનમાં હોય ને તો 25 જણ છે તમે 25 જણ છો પરફેક્ટ થાય કામ નહીં ત્યારે એકાદ જણ હોય તો ના પહોંચી વળે બધું નહીં જાય પરફેક્ટ કામ થાય અદ્ભુત વ્યવસ્થા છોકરાઓનું તમે કિચન જોયું અંદર હા જોયું અંદર ના અંદર નથી ગયા બહારથી જોઈએ હા બધા હા ચાલો છોકરાઓ અંદર એટલા ખુશ છે જુઓ ને બધા આ બધા ગુરુકુળના બધા છોકરા હોય અહીંયા રહે હજુ બે છોકરાની મુલાકાત આમાંથી એવા લીધી પણ છોકરા છે કે જે ટાઉનશીપના છે હા હા પણ અહીંયા રહે હા 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 ટાઉનશીપના છે પણ અહીંયા રહે છે અગર રહેવાનું તો શું છે કે છોકરો જોડે મજા જ આવે ને પાછી હકીકત તો એટલા માટે હા એ તો જોયું એ તો જોયું મલ્ટિપલ યુઝ થાય હા. અમારા ટાઈમે જમવાનો યુઝ થાય હા હા પછી જ્યારે જમવાનો ટાઈમ પતી જાય બધું ચોખ્ખું હોય ત્યારે ક્લાસ માટે અહીંયા બેસે હા એ ચાલે એ ચાલે એ ચાલે એ ચાલે ચાલે અહીંયા બધું આ મેકિંગ ને બધું છે કિચનમાં બરોબર છે અહીંયા બધું બનાવ્યું છે
અહીંયા બનાવવાનું એરિયા ના હા બનાવવાનો એરિયા આવ્યો આ સર્વિંગ એરિયા છે સર્વિંગ એરિયા છે હા પીરસવા માટેની જે તૈયારી કરી પણ બનાવવાનું બધું અહીંયા કરે બરાબર છે અહીંયાનું જમવાનું અહીંયા સગડા છે બીજા ઓકે અહીંયા આ સ્ટગડો છે ને રોટલી બોટલી બધું કરવા માટે શાક ને બધા માટે અહીંયા કરીએ બરાબર પણ ચોખ્ખાઈ ને બધું હાઇજીન ને બધું પ્રોપર સાચે છોકરાઓ માટે ફર્સ્ટ પ્રાયોરિટી રાખી શકીએ લાગેલા હોય પ્રોપર ચોખ્ખાઈ હોય તો ક્યાંય જગ્યાએ કોઈ ગંદકી ના થાય બહેનો સેવામાં હોય બધા સેવામાં આવી બરાબર ચોખ્ખું બધાને આપ્યું બરાબર આપણે છે ને મોટા બેન છે આ શેનો ચેમ્બર છે આ કોલ્ડ સ્ટોરેજ છે એટલે શાકભાજી ને એવું અહીંયા પેલા ફ્રીજ જેવું છે ફ્રીજ છે ફ્રીજ ટાઈપ હા 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 મોટા ફ્રીજ છે તો બધાનું પ્રોપર સચવાય ને એવું કરી બરાબર આ સ્ટોરેજ છે સ્ટોરેજ જેવું છે બધી વસ્તુ સ્ટોરની હોય અનાજ મસાલા બધું એ બધું અહીંયા સ્ટોરમાં સ્ટોરેજ બધું રાખી મૂક્યું હોય proper. કેવું લેવલ માર લેવલ ડબ્બા બધા ફેરવા ના પડે ફટફટ ચોખાના પૌવા બટાટા છીણ અંદર જો પણ નહીં આવી મેનેજમેન્ટ આપણે પહેલી વખત આમ તો જોઈએ છે આ ટાઈપની મેનેજમેન્ટ ખરેખર હા હોય બધું પણ બધું આટલું બધું પરફેક્ટ હોય ને એવું જોવા મળે આપણને ટાઈમ થાય એટલે આવી લઈને નાસ્તો નાસ્તાનો ટાઈમ છે હમણાં બરોબર બધા નાસ્તો કરશે એટલે અત્યારે નાસ્તો પર જમવાનું કેટલા વાગે નાસ્તો એટલે આ સાંજનો સ્નેક્સ સાંજનો snacks. અત્યારે રમવાનો ટાઈમ થયો ને રમત નાસ્તો કરીને રમત બરાબર. એનર્જી વપરાઈ જશે બરાબર છે નાસ્તા રમતા પહેલાં એક્ટિવિટી પહેલો ઓછું જો નોર્મલ ઓછું નોર્મલ પણ તોય નાસ્તો કંઈ રમવા જવાનું રમવા જવાની હા એટલે થોડું કેલરી હા કેલરી રહે ડાઉન નથી જઈને અત્યારે બધા સફાઈ કરે તો રૂમમાં જાતે બધા સફાઈ કરે બરોબર છે બધા છોકરાઓ ધ્યાન રાખે એકબીજાને જોવે બરાબર સફાઈ કરી દઈએ બરોબર. બધા પોતાના કપડાં વાળી દરેકને પોતાના કપડાં વાળી વ્યવસ્થિત બરોબર અને છે એ કબાટમાં મૂકશે બધા જાતે બરોબર છે હા. એટલે રોજ એને બેડ સરખો કરી પ્રોપર કરી કપડાં સરખા કરી પછી ગ્રાઉન્ડમાં જવાનું બરોબર છે વ્યવસ્થા કરી કમ્પ્લીટ જાય એ સરસ આપણે જવું પડે થોડા બધા એ કે ઉપર આવો આ કયો કેમેરો છે આ ગોપ્રો એટલે આમાં શું થાય કે આપણે હલીએ છીએ ને પણ પિક્ચર સ્ટેબલ આવે એના માટે રનિંગ માટે અથવા તમારે ગાડીમાં કંઈ પિક્ચર ઉતારવું હોય એના માટે સ્પેશિયલ આવે છે કેટલામાં પડે છે આ 23,000માં પિક્ચર સ્ટેબલ આવે ભલે એમ આપણા મોબાઈલમાં આમ ધધરો પિક્ચર આખું એ એમાં છે ને આ મ્યુઝિકનું બધું છે હા 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 મ્યુઝિક સિસ્ટમ આખી છે બરોબર છે અહીં એવું રાખી કે પછી એ લોકો લઈ જાય બરોબર સાંજે
સાત પડે એટલે પછી એ લોકો કીબોર્ડ બધું એ લોકો આ લોકો કરતા હોય ને બરોબર. આરતી ને બધું એમાં પછી એ લોકો પ્રોપર બધું કરે. બરોબર. મંગેશભાઈ હા સ્કેટિંગમાં નહીં આવે. હળું તૂટી ગયું એટલે હળું રિપેર કરાવવું પડશે ને તો રિપેર કરી નાખ. તું કયા પણ સ્ટાન્ડર્ડમાં એનું સ્ક્રૂઝ ખોવાઈ ગયું છે. 5માં છે. 5માં છે એટલે આ વર્ષે જ આવ્યું તું? આ વર્ષે જ આવ્યું. કયું ગામ? સુરત. સુરત. અહીંયા ફાવો છો? મજા આવી જાય છે? આરો ભાઈ અંશભાઈ એ ચાલુ કરાવો તો હું આવું. જો અહીંયા બધા મ્યુઝિકના બધા મોટા બેન્ડ બને છે. કપડાં જ પણ અહીંયા બધા મોટા ડ્રમ્સ ને મોટા મોટો પ્રોગ્રામ હોય ને હા હા ત્યારે મોટી એક્ટિવિટી થઈ જાય. આ તો routine રહેવાનું. બરોબર છે. કપડાં આમાં બધા કપડાં હવના લોકર. ના આ પેલા સેલિબ્રેશનનું છે એટલે લોક છે હા 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 ક્રિએટિવ હોય ને ક્રિએટિવ. ના. હા 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 એ ખ્યાલ આવ્યો. આ બધી પછી એને રહેવાની રૂમ જ છે બધી. હા એ તો આપણે નીચે જોઈએ. પછી આ બધી રૂમ જ છે. હા, હા, બધી. કઈ વાંધો નહીં, મસ્ત કરવા દો. તમારો રેસિડેન્ટનો રૂમ કેવો આગળ? બતાવું તમને. હા હા કારણ કે આમ તો જોડે જ રહેવું પડે ને એવું નહીં તો. ના એ રેક્ટર અહીંના જે હોય ને હા 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 એ પછી રહે અહીંયા હા હા. પછી તો અહીંયા આ હોલ શેના માટે છે? આ હોલ બે પર્પઝ છે. ક્યાંક પ્રાર્થના કરવી હોય, મીટિંગ કરવી હોય, ગ્રુપે મળવું હોય અહીંયા બરોબર એજ્યુકેશન માટે મલ્ટીપર્પઝ હોલ વપરાય. બરોબર છે. એટલે મેં મોટું ગ્રુપ હોય ને તો પછી આ અહીંયા એસી છે એટલે સરસ રીતે બેસી એ શકે. છે તો અવાજનું થોડું આ લગાવેલું છે ને એટલે અવાજ પડઘા ના પડી ટીવી જાય. મોટું છે તો પછી એ લોકોને કંઈક બતાવવું હોય ને હા, હા, અહીંયા હા. પેરેન્ટ્સ મિટિંગ કરવી હોય કેવું કેવું કરવું હોય બરોબર છે. તો સરસ બરોબર થઈ જાય. બરોબર છે. સિસ્ટમ આખી અહીંયા જ છે બધી ગણો ને. વ્યવસ્થિત રીતે મસ્ત મોટું ટીવી છે એટલે સરસ સેટઅપ રહે. ઓડિયો વિડીયોનું સેટઅપ છે સરસ બરોબર છે. એટલે સરસ કામ કરી શકે. સરસ. કેવું એકલા બેટા આપણે આમ જોઈએ. તમે અમારે તો શું તમને ટ્યુબલાઇટ હોય ને તો લગત જબક થાય છે. મારે તો શું પડશે ટ્યુબલાઇટ હોય ને તો લગત જબક થાય છે કોન્ફરન્સમાં. કોઈ મીટિંગ ચાલુ છે તંત્રની જરૂર. ના ના રહેવા દો આપણે ડિસ્ટર્બ નહીં કરવું કંઈ તો. સ્ટેપ સમજી આ એક્સ્ટ્રા રૂમ છે. અહીંયા ક્રિએટિવ કોર્નર છે. બરોબર. એટલે છોકરાઓને કંઈક કાર્ડ બનાવવા હોય, ચિત્ર હા, કંઈક દોરવા નવી હોય, activity કંઈક કરવી હોય ને. બનાવવું હોય બરોબર. તેના માટે બધા કબાટમાં સામાન છે એટલે લોકો બપોરે જે ફ્રી ટાઈમ મળે એ લોકો બધા અહીંયા આવે, ભેગા થાય બરોબર. અને કંઈક ક્રિએટિવ કરવું હોય ને તો એમને કરવાની છૂટ. બરોબર. એટલે એમને ક્રિએટિવિટી બહાર આવે એ રીતે. લેબ છે એટલે લેબમાં Computer lab. હા એ લોકોને પછી શું થાય કે અત્યારે તો ટાઈમ કમ્પ્યુટરનો છે એટલે એ લોકોને જે પણ સર્ચ કરવાનું બધું આવે સ્કૂલમાંથી આવે, પ્રોજેક્ટ આવે, હા હા હા. પછી આપણી ઇવેન્ટના બધા અહીંના પ્રોજેક્ટ હોય તો એ લોકોને એ બધા પ્રોજેક્ટ કમ્પ્યુટરમાં કરવા હોય ને તો એ લોકો અહીંયા સર્ચ કરી શકે. બરોબર છે. એ ટાઈમમાં- ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોવાઈડ કરવાના હા. અહીંયા અહીં એ લોકો કરી શકે બધી રીતની. એટલે પ્રિન્ટરે છે ક્યારેક જરૂર હોય તો પ્રિન્ટર બરોબર છે. ક્યાંક જરૂર હોય તો એટલે ઘરની ટોટલ જરૂરિયાતો બધી પૂરી તો થઈ જાય આમ બધી ટોટલ. એને જે કંઈ વસ્તુ જોઈતી હોય કંઈ કરવું હોય મોબાઈલ એલાઉડ નથી છે. ખ્યાલ આવે એ સારામાં સારું છે ભલે એ સારામાં સારું છે મોબાઈલ એ લાઈવ લઈએ તે મોબાઈલ મળી જાય એ સારામાં સારી વસ્તુ છે ખરેખર તો. આમ તો અમે કંઈ બીજું કશું ના હોય ને પણ ખાલી મોબાઈલ એવોઇડ કરવા માટે એનો દાખલ કરવા જોઈએ. હું તો કહું એક વખત આ છોકરાને કારણ કે એટલી બધી ટેવ પડી ગઈ હોય ને ઘણી વખત તો ક્લાસ છે એટલે ક્લાસ એમનું કેરિયર બગાડે એટલી બધી ટેવ. બોર્ડ પણ છે
હા હા અને ટીવી પણ છે. ટીચરને જે યુઝ કરવું હોય જ્યારે હા હા ટીચર ઇન્ટરનેટ પણ હોય ભાઈ. હા એટલે આ ટ્યુશન ટાઈપ ક્લાસ. હા ટ્યુશન ભલે સ્કૂલમાં તો ભણાવું પણ એમને ધારો કે કંઈ તકલીફ પડી હોય અને કંઈ સોલ્યુશન કરવું હોય ડાઉટ સોલ્વિંગ માટે ક્લાસ હોય. હા, એટલે ડાઉટ સોલ્યુશન. 3 થી 5 ડાઉટ સોલ્વિંગ હોય. ડાઉટ સોલ્વ બરોબર છે બરોબર મેં સરસ સરસ એટલે એના જે સબ્જેક્ટ ટીચર આવી અને એને ડાઉટ સોલ્વ કરાવી દે. બરોબર છોકરાને એજ્યુકેશન કમ્પ્લીટ થઈ ગયું. ખ્યાલ આવી ગયો. હજી ઉપર ત્રીજો ભાગ. હા અત્યારે સંભાળ. હં હં આ તો લાઇબ્રેરી રૂમ છે. હા હા લાઇબ્રેરી રૂમમાં લોકોને વાંચવું હોય ને હા હા એ હા લોકો વાંચવા માટે આવી છે. બરોબર છે અને અહીંયા બધા પુસ્તક છે આ કબાટમાં. બરોબર છે તો એ લોકો જે પુસ્તકો વાંચવા હોય પોતે સર્ચ કરે કેટેલોગમાં. બરોબર અને એ લોકો આ ઇંગ્લિશવાળી લાઇબ્રેરી છે, બરોબર. ગુજરાતી છે. એટલે જે વાંચવા હોય એ બરોબર લોકોને પુસ્તકો બધા પૂરતા પ્રમાણમાં એ લોકોને કામ લાગે ને એવા ફિલ્ટર કરી બરોબર અને આપણે રાખ્યા બધા એને બરોબર. જેટલું કોન્ટેન્ટ કામ લાગે એવું હોય ને હા હા આ એજમાં એવા અહીં આપણે ફિલ્ટર કરીને મૂકેલા છે. એટલે આપણા જે સિલેબસ સિવાયના પુસ્તકો અહીંયા અવેલેબલ. બરોબર એને કનેક્શન ના હોય મને કે પાટણની વાવ ભણવામાં આવે છે તેની ચોપડી હોય તો આપણે વસાવીએ. બરોબર છે એને કંઈક ઇન્ડિયા વિશે કંઈક બીજું આવે છે ભણવાનું તો આપણે એ બધી રેફરન્સની બુકો બધી હોય આપણી જોડે. બરોબર એટલે એ લોકો પછી શું કરે કે અહીંયા આવીને સર્ચ કરી શકે, સ્ટડી કરી શકે. બરોબર આ સર્વર છે આપવાનું. બરોબર એનો કોન્સેપ્ટ તમને ખબર પડે છે. અમે તમને મળવા આવ્યા, તમે અમને જ જોયા છે. એની એક્ટિવિટી તમને ના ના પણ મારે જરૂર હતું ખરેખર પણ આ તો આવું કેવું કોઈ આપણે કોઈ અજાણે માણસ અહીંયા આવી શકે નહીં. આ તો થોડો આપણો પરિચય છે અને મને થોડી ઇંતજાર હતી કે નહીં સારું આ એક્ટિવિટી તો જોવા જેવી છે કે ભાઈ કઈ રીતે આનું સિસ્ટમ ચાલે છે બધી આખી. અહીંયા આખો ટેરેસ બરોબર છે ટેરેસ પર તો બધા આવી શકે ગમે ત્યારે. હા 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 ફ્રી થવા આવવું હોય તો એ આવી ફ્રી શકે. થવા ઉપર આખી સ્પેસ મળે કમ્પ્લીટ. આ છે ને એ લોકોના કપડાં સૂકવા માટેના શેડ છે. હા 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 એટલે બરોબર એ લોકો શું કરે કે અમુક એને હવે આપણે અમુક શું છે હા, હા. બધા કપડાં આપણે નથી ધોઈ આપતા એને. બરોબર છે અંડરવેર હા એ બધું એમની જાતે ધોવાનું. બરોબર નાના કપડાં હોય એ બધા જેને જાતે જ ધોવાના. અંડરવિયર છે, બનિયાન છે, બરોબર છે. એને જાતે નીચો બી વ્યવસ્થિત સાબુથી ધોઈ એ બરોબર. ધોતા એને શીખવાડીએ આપણે અહીંયા. હા હા એ ખરું 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 અને ખરું. પછી એ લોકો અહીંયા સૂકવી જાય. પછી આ જે ટાઈમ હોય ત્યાં લઈ જાય. મોટા કપડાં જેટલા પણ હોય શર્ટ ને પેન્ટ હા, હા. એના રૂમમાં પહોંચી જાય. બરોબર છે પછી એ લોકો અહીંયા એ લોકોએ અહીંયા રૂમ વાઇઝ લેબલ મારેલા છે. રૂમ વાઇઝ હા એટલે હા કયા તારમાં કયા રૂમના કપડાં સુકાય છે બરોબર એ છે. કોઈને ગોતવું ના પડે. થોડું દૂધ ના પડે એકબીજાનું ચેન્જ ના થાય એમાં. કરાઈ ગયું હમણાં બીજું આ વ્યવસ્થા. હા નંબર એટલે જે અંડરવેર મોજા બંડી એ બધું જાતે ધોઈને અહીંયા સુકવવાનું થાય. અહીંયા વોશિંગ મશીન જેવું છે. અહીંયા કપડાં ધોઈ અહીંયા બધા મશીન છે. બરોબર છે મશીનમાં અલગ અલગ ટાઈપના કપડાં હોય, કલર કાઢવો હોય કે એટલે આગળ પડે એટલે પેલા મોટા કપડાં છે અહીંયા ધોવાય. બરોબર વોશિંગ બધું નથી. બરોબર આખી સિસ્ટમ જ છે ગોઠવેલી નથી. કારણ કે આટલા બધા મેનેજ કરવાનું એટલે કપડાં તો હાથથી ધોવે નહીં ના 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 બરોબર. એટલે રાખવું જ પડે. આ કોઈ ઇસ્ત્રી રૂમ છે એટલે પેલા લોકોના કપડાં જે હોય હા 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 ધોવાઈને પછી આ લોકો ઇસ્ત્રી કરી નાખે અહીંયા. બરોબર છે હા. ઇસ્ત્રી કરીને નીચે આપી દે. ઇસ્ત્રી કરવાની કારણ કે છોકરા સ્કૂલે જવાનું તો ઇસ્ત્રી વગરના કપડાં તો અપાય નહીં. કપડાં તો વ્યવસ્થિત આપવાનું. આપણા ભાઈ આપણા બહેનો હોય બધા હા હા સ્ટાફ હોય સ્ટાફ હોય રાખેલો જ છે. સ્ટાફ હોય. હવે આ સિસ્ટમ હોટ વોટર માટેની છે. આખી હોટ વોટર માટેની સિસ્ટમ છે. બરોબર છે મોટી મોટી ટંકીસ છે બે. એટલે ગરમ કયા ફ્યુઅલથી થાય છે? ગેસથી થાય છે કે આપણે ગેસથી કરીએ છીએ. ગેસ છે ગેસ છે? અહીંયા છે કામ. હમ, હમ, હમ. અહીંયા છે. બરોબર છે ગેસનું કનેક્શન છે. હમ, હમ, હમ. એટલે
પાણી ગરમ થઈ હમ અને પછી નીચે જતું રહે. બધા રૂમોના કનેક્શન ગરમ પાણીનો અલગ જ હશે. હા, બરોબર છે. ઉપર નીચેનું બંનેનું અલગ છે. બરોબર છે. એટલે ગરમ પાણી જતું જાય ને એમ ઠંડુ પાણી ઉમેરાતું જાય. હા, એ તો ખ્યાલ આવી ગયો, આખી સિસ્ટમ જ આપી દીધી. ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય. ગ્રાઉન્ડમાં બધા રમે. બરોબર છે. ટાઈમ થાય એટલે બધા ફૂટબોલ છે, વોલીબોલ છે, બોક્સ ક્રિકેટ છે, બાજુમાં બીજું એક ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, ત્યાં જઈને રમે. બરોબર. રાતે રમવું હોય તો લાઇટ બાઇટ છે, બરોબર. લાઇટની વ્યવસ્થા છે. એટલે રાત્રે ક્યારેક ફ્રી હોય ને હા હા રમાડવા હોય ને તો પછી અમે કરીએ. બરોબર છે. હા, રાત્રે કોઈ રમત જેવું રમવા જેવું ઉનાળાનો દિવસ હોય એવું હોય તો રાત્રે મજા આવે, એના માટે લાઇટ થાય. બરોબર. પણ છોકરાઓને મજા આવે, એકચ્યુઅલી ફ્રી થાય, ફ્રી થાય, ફ્રી થોડા થાય, એન્જોય કરે. એન્જોય કરે. પાછું સેફ નહીં અમૃતભાઈ અહીંયા? કોઈ ચિંતા ખરી? પેલો આપણો બહાર રમવા જો હોય તો કોઈના જોડે કંઈ માથાકૂટ થઈ કોઈ બહારનું તત્વ આવ્યું કે હા કે ના? અહીંયા બીજા કોઈ અલાવ નહીં. કહું છું ને, એટલે જ કહું કે અહીંયા એક સેફ બહુ વધારે કહેવાય એક તો આખીની. બીજું કોઈ વ્યસનથી ના માણસ કઈ તકલીફમાં આવે કે કશું કોઈ જ ના થાય. ઘણો ને પેલું મેન સેફ આખી જિંદગી એ રીતે થઈ જાય આખી. કોઈ બીજા વ્યસનના રવાડે ના ચડે એવું કશું જ ના થાય. અહીંયા અઠવાડિયામાં રોજ 3 દિવસ 3 કલાક હમ. સંસ્કાર સિંચનની સેશન, હા હા અલગ અલગ ટોપિક પર. પછી 3 દિવસ અને લાઈફ સ્કિલ શીખવાડીએ. એટલે કપડાં કેવી રીતે ધોવાના, હા હા કપડાં કેવી રીતે પેક કરવાના, બહાર જવાનું કેવી રીતે બહાર જવાય, બરોબર. જગ્યા કેવી રીતે સર્ચ કરાય, બજેટ કેવી રીતે કાઢવાનું, હા, budget કેવી રીતે એ વપરાય. મહત્વનું છે ખરેખર તો. 3 દિવસ એના સેશન થાય. હા હા બિઝનેસ કેવી રીતે થાય એ પણ શીખવાડી નાનું છે. હા, એ ખરું 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 ખરું. એટલે એ લોકો જોડે એવા પ્રોજેક્ટ કરાવીએ કે અમુક વસ્તુ બનાવીને તમે વેચવા જાઓ હા હા હા, ખરું 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 ખરું. તો એને ખબર પડે કેવી રીતે કમાવાય, પૈસા કેવી એટલે રીતે આવે. ટોટલ સર્વાંગી વિકાસની ટોટલ એક્ટિવિટી અહીંયા થાય. કોઈ પાછું રહી ના જાય એના જીવનમાં કે હમણાં છે ને 2 ડિસેમ્બર મોટો ઇવેન્ટ છે, અત્યારે છોકરાઓ જ હેન્ડલ કરે છે. તમે આવજો. શું કર્યું? હા હા હા. જો અવી ઓસામાં જવાનો અચ્છા, ચાલુ છે. સારું, રોકાવાનું છે. અને પછી એ અવીભાઈ કહેતા હતા મને, પછી શ્લોકભાઈ અને આરોભાઈ જવાના હતા ડિકેટમાં. ઓકે. એટલે પછી કહે છે કે મેન પેલા માણસો નહીં મળે તો એ જ ના જોઈએ. શું કરીએ? શું લાગે તમને? આરોભાઈએ કીધું કે રાઉન્ડ માર્યા કરો એમને, વોર્મઅપ વોર્મઅપ કરો. કરો રાઉન્ડ. અત્યારે ધ્યાન પછી કોઈ વ્હીકલ આવશે ધ્યાન કોણ રાખશે? તમારે મોટા એ રાખવું પડશે હાથમાં બરાબર. એટલે રુદ્ર ખૂબ છે હા, તો એને કે એ કે રમવાનો. બધા એનું માને અને બધા એનું કરાવવાનું. કુદરત રમવા ગયો છે. હા એ જ તો પછી રાતે કરીએ, રહેવા દો. રાતે અત્યારે રમે બધા એવું કરાવ, કારણ કે કોઈ છે નહીં તે રાતે જ કરીએ. અત્યારે ફ્રી રહે, બધા રમવા જાય એવું કહી દે. બરોબર. એટલે શાના માટે લેવા જવાનું તો કઈ વસ્તુ? અત્યારે 2 ડિસેમ્બર છે ને, તેના માટે સ્કેટિંગનું સ્કેટિંગ પરફોર્મન્સ છે. પરફોર્મન્સ. એની પ્રેક્ટિસ કરવા જવાનું છે. મોટા બધા બહાર ગયા છે બરોબર છે. અને અમુક ક્લાસમાં છે. એટલે કોઈ ધ્યાન રાખવાનું હોય નહીં ને, કારણ કે મોટા છોકરાની જવાબદારી છે કે ધ્યાન રાખવાની. બરોબર છે. કોઈ નથી એટલે મને કહેવાય શું કરીએ. બરોબર છે. બરોબર છે. ઘણી કેવું હોય, નાના હોય ને, હવે સ્કેટિંગ માટે રોડ પર મોકલું છું. બરોબર. રોડ ઉપર. હા હા, એટલે RCC. ધ્યાન રાખવું પડે ને તો. એટલે મેં કીધું પછી કરીએ. હા હા તો એ કરી શકે, પણ અમુક ક્યાંક નાની મોટી પાછી ઇન્જરી થવાના હા હા, શક્યતાઓ ના નહીં, ધ્યાન તો સતત જોઈએ. શીખવા માટે તો પહેલી વસ્તુ એ છે. એટલે સ્કેટિંગ છે ને, એટલે સેફ્ટી કિટ તો છે, પણ ક્યાંક પડ્યો આમ પડે તેમ થાય થાય તો થાય કોઈક થાય. ત્યાં હોય નહીં તો ઉપાધી થઈ એ વસ્તુ બની શકો, બની શકો. એ તો બની શકે. આ શેડ છે એટલે પેલું શું ક્યાંક આપણે થઈ જાય ને હા હા, એક્સ્ટ્રા શેડ છે કે પછી કપડાં સુકવા માટે જગ્યા ને, ચોમાસું હોય બરોબર છે. જગ્યા નથી તો શું કરવાનું? તો પછી અહીંયા બરોબર છે. પંખા નાખેલા જ છે એટલે બારેમાં સુકાઈ જાય, સુકાઈ જાય, સુકાઈ જાય. ખુલ્લી હવામાં તો ઓટોમેટિક સુકાઈ જાય. અમે પંખા છે એટલે ચોમાસું હોય ને તો પંખા એટલા માટે જ છે કે ચોમાસું ચોમાસામાં સુકાઈ જાય એટલા માટે. ભલે વરસાદ હોય પણ પવન અડે ને એટલે સુકાઈ તો જાય જ. તો આ પીવાનું પાણીનું સિસ્ટમ છે આખી. સિસ્ટમ છે એમને બતાવું. હા હા હા. બધાને પાણી પીવા માટે પ્રોપર પાણી જોઈએ ને, જે TDS નું પાણી સેટ કરવાનું હોય ને હા હા હા. એ TDS પ્રમાણે પાણીનું સેટિંગ હોય. એટલે અહીંયા તો ટ્યુબવેલનું જ પાણી આવતું છે ને, કે નર્મદાનું આવે છે? નર્મદાનું છે. નર્મદાનું છે. તમારી પછી ફિલ્ટર કરી આવે. જો અહીંયા અત્યારે ટાઈમર સાથે હા હા હા, સેટિંગ છે. બરોબર છે. જ્યારે પણ ટેન્ક ફૂલ થશે તો ઓટોમેટિક બધું બંધ થઈ જશે. બરોબર છે. ઓક્સિજનની ટાંકી છે. બરોબર છે. સિસ્ટમ આખી ગોઠવેલી જ છે. ઓટોમેટિક બધું પાણી ભરાઈ જાય, સ્ટોરેજ થઈ જાય. વાપરવાનું
હા હા અને પીવાનું પાણી પણ બને. બરાબર પછી એમ ખબર પડે ક્લીન કરી નાખીએ. બરાબર અને જે વાપરવાની વખતે જે ટાંકી બનતી હોય હા હા એ બધી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ એ લોકોના ટાઈમર મૂકેલા હોય અલાર્મ બરાબર એ વાઇઝ બધું ક્લિનિંગ કરી નાખે. આ શેડ છે ને હા હા આ ફ્લેક્સિબલ શેડ બરાબર છે શેડને પણ બતાવવાનું રહી ગયું. હા હા આ શેડ આખું ખુલી જાય ખોલો એટલે એવું છે અને તમે એક જ ખોલી શકો ને થોડી વારમાં ખોલી શકો જો બતાવો એ સિસ્ટમ જોવા જેવી છે એન્જિનિયરિંગ કરેલું એટલે શું થાય નીચે નીચે જગ્યા છે ને અમારે હા હા એને ઓપન પાસે જગ્યા વાપરી શકો. હા એનું ઓપન સ્પેસ તરીકે મળે અને જ્યારે વરસાદ કે કંઈ કારણ હોય ને ઢોકવો હોય ને તો ઢંકાઈ જાય એ રીતે શેડ એટલે આપણું ઘરનું જ એન્જિનિયરિંગ છે આ. હા હા પેલા 2 રોડ જે નાખેલા છે ને હા હા આ રોડ પર આ છે હા હા આ રોડ પર આ છે હા પેલું આમ આવી જ જાય આખો એ આખો શેડ આટલો થઈ જાય શેડ નાનો શેડ રહે સ્લાઇડ જ કરેલું છે. એટલે નાનો શેડ થઈ જાય આખો પેલો ભાગ આગળનો ભાગ થઈ જાય આ બધો ખુલ્લી જાય આખો હોય સ્લાઇડિંગ છે. તો જ્યારે પેલું હોય ને કે ચોમાસું કેવું તો લોક મારી દઈએ તાળા બાળા પ્રોપર એટલે પવનથી ઉડે બુડે નહીં. બરોબર છે હા હા આ આઈડિયા તો જોરદાર કહેવા અમૃતભાઈ હો સ્લાઇડિંગ છે કોઈનો આઈડિયા નહીં હોય. હા એટલે પાણી કેવું બની કે ચોમાસામાં અને ચોમાસામાં કામ આવવાનું આમ ખુલ્લું ઓપન સ્પેસ ઉભો કરવો હોય તો તમે જતા એટલે આકાશ સુધી મળે મારે શું બીજાના થાય ઉપર લેયર થઈ હા જાય. લેયર પ્રોગ્રામ હોય ને પ્રોગ્રામ હા હા હું ખાલી એક જ આમ ધક્કો મારું ને લેયર હા લેયર થઈ જાય. બસ આખો શેડ આખો એટલે બાજુમાં જે જતો રહે અંધારું જેવું લાગતું હોય હા એ ના લાગે શિયાળો છે તો બંધ કરી દઉં ઉનાળો છે તો ખોલ નાખ બરોબર છે બપોરે બંધ કરી નાખીએ એટલે ગરમી ના લાગે હા હા આજે ખોલ નાખીએ તો અજવાળું રહે અંધારું. એટલે જ્યારે જરૂર હોય ને ત્યાં આનો ઉપયોગ કરી શકાય એવો શેડ આ પહેલી વખત જોયો આપણે ખરું ખરું એ તો કે આવો આઈડિયા તો જુઓ કે આમાં હું કે જરૂરિયાત માણસને શોધી કાઢે ગમે તે જરૂરિયાત શોધખોળની માતા છે તમારે જરૂર ઊભી થઈ કે ભાઈ આને ખુલ્લો એ રાખવો છે Rain અને time. બંધાઈ કરવો છે બે વસ્તુ વરસાદ થઈ વરસાદ હોય ને એટલે મારે શું થાય હા હા પાણી પાણી રૂમમાં કરે હા હા ઉડે બધા છાંટા બાટા હા 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 વારસો જ આવે એટલે રૂમમાં બધા પાણી પાણી પડી જાય બધા છોકરા બરોબર છે એટલે આ કેટલા સુધી જાય છે છેક સુધી જાય બરોબર છે હા બરોબર છે છેક સુધી જાય છે ને. બસ બસ ચાલશે ચાલશે. ના ના પણ તો સરસ કહેવાય વ્યવસ્થા તો હં. આખો શેડ મેં કીધું થોડો જ ભાગ થતો છે પણ ના ટોટલ આખું ઢંકાઈ જાય છે છોટોય પાણી અંદર ના જાય એનાથી બરાબર? વધારે હા ઠીક આટલા સુધી આવે હા ને આટલા સુધી આવે લોક અહીંયા વાગી જાય અહીંયા લોક વાગી જાય એટલે પછી ટોટલ બંધ એટલે બંધ થઈ ગયો આખો લોક શેડ સિસ્ટમ છે એટલે બહુ સરસ કહેવાય ઉડે કહું ઉડે નહીં. કહું બંધ થઈ ગયું એટલે બંધ અને ખુલ્લું એટલે ટોટલ કપડા ખુલ્લું થઈ સારા જાય વાપર્યા છે એના હા નહીં નહીં સારું ટકાઉ સારું ને લોંગ ટાઈમ માટેના કપડાં છે બરોબર છે એટલે આ કપડું ફાટે બાટે નહીં. બરોબર છે કેટલું પણ તો મજબૂત છે. બહુ મજબૂત છે બહુ મજબૂત અને આમ પાછું ફ્લેક્સિબલ ટાઈપ છે આખું આમ બહુ કડક નથી એમ તો આની ઉપર ચડો તો કંઈ ના થાય. બરોબર બરોબર ફાઈબર નથી એમ. હા બે બધું ભેગું બે પડ લેયર પેલા છે છોકરા હોય ને આની ઉપર ચડીને વણાટ અને પ્લાસ્ટિક બંને લેયર છે અમૃતભાઈ એટલે પાણી ના આવે અને આમ તૂટે ના એ ટાઈપની આખી ડિઝાઇન છે છોકરાઓ તો કરે છે. આ ખોલે ને ત્યારે આપણે એવું કરીશું ત્યારે બે બાજુથી ખોલે એમ. એટલે હા. હું એકલો ખોલતો હોય ને ત્યારે હા 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 એક બાજુ પેલો છોકરો ઉપર જાય બીજો હા બે જણ ઉભા એટલે ઇઝીલી પેલું ક્યાંક આમ ઘણી બે વાર- ના થાય હા હા ઘણી વાર આ લેવલ પરથી ખોલે. લેવલમાં આગુ પાછું ના થઈ જાય આટલો મોટો heavy છે ને ઓકે એટલે. ઓકે 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 સરસ 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 નહીં સરસ કહેવાય તો અને બધે કેમેરા છે બરોબર છે હા હા ઉપર કોઈ બધા પણ આવે જાય ને અહીંયા તો ખબર એક્ટિવિટી પડે. તો બધી ખ્યાલ આવી એટલે જાય જેટલી તમને. એક્ટિવિટી જો થતી હોય ને રાતમાં કે બધાના કેમેરા બધાના મોબાઈલમાં ચાલુ હોય બરોબર એટલે બરોબર. અમારા મોબાઈલમાં કેમેરા ચાલુ હોય એટલે ક્યાંક અમને પણ ક્યાંક હોય ને રાત્રે તો અમે ચેક કરી શકીએ ઘરે એટલે બેઠા. આ વ્યવસ્થા ખાલી એ સંકુલમાં બોયઝ પૂરતી જ છે અત્યારે હાલ તો બરોબર Only for boys. Not for girls. 120 આપણે એડમિશન આપીએ 5મા ધોરણથી લઈને બરોબર છે 8મા ધોરણ સુધીના મહાત્મા હોય તો હા 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 ખ્યાલ આવી ગયો ખ્યાલ આવી ગયો મહાત્મા હોય ને એના મહાત્મા હોય એના છોકરાને બરોબર છે અથવા તો કદાચ મહાત્માના રેફરન્સથી આવે ને તો આપણે કરીએ. ખ્યાલ આવી જોઈએ એનામાં ક્વોલિટી હોવી જોઈએ એ exceptional એ થઈ તો અમારા ભાઈ પેલા જે ચર્ચા થઈ જાય. આપણી અપવાદરૂપ થઈ જાય. હા કારણ કે તારે હું કોઈને રેફરન્સ કરું પણ મને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ સંસ્થાને આ અનુકૂળ થશે કે શ્યોર ખાતરી હોય તો હું તમને ભલામણ કરી શકું પણ એ તો એ કેવું ઓકેઝનલી જ હોય. હા ઓકેઝનલી જ હોય એ કંઈ તો પણ એમ કે આ લોકોની એટલી એમ કે સંકુચિત માણસ નથી એ મહત્વનું છે ખ્યાલ આવી ગયો ને કે તમે અમારા જ લઈએ એ સંકુચિત નથી એ મહત્વનું છે બીજું કંઈ નહીં આમાં તમારો મને. રેફરન્સ હોય તો 100%. હા એટલે સાવ અપરિચિત ના હોવો જોઈએ. હા મને એ વસ્તુ ગમે બીજું કશું નહીં માણસ સંકુચિત ના હોવું જોઈએ ભલે આપણે આપણા અનુકૂળ આનંદ લઈએ પણ એ વસ્તુ મહત્વની છે એ
બહુ પેલું બેટિંગ માટે ને પછી પપ્પાને પૂછીને કહું કારણ કે છે ને એક સાઈડ છે તો હશે કે ને તમારો ટર્ન મારું ને ત્યારે બેલેન્સ હા એ તો છે પણ તારે નવું લેવું છે એમ કે ને પેલો અટકી જતો ને પ્રેક્ટિકલ ખાતે જોયું આ પાંચમામાં છે બરોબર છે ના એક્ટિવ છે જો એ હમણાં ગયો એ પાંચમા છે હમણાંના બધા એક્ટિવ છે નીરજભાઈ લઈ જાઓ ઘરે વાત કરાવી દેજો ઘરે કોસ્ટિંગ કહી દેજો એ પણ કેવો નહીં બીજું કંઈક લાવો છે છે આવી રીતનું છે મને સરસ સરસ બહુ ગમ્યું એડમિન ઓફિસ છે આખી બરોબર આ તો જોયું ને હા જોઈ સરસ વ્યવસ્થા. સરસ સરસ સરસ. Yes. ત્યાં જવું છે એના ટીચર ઉભા હોય સ્પોર્ટ્સના બરોબર છે અમારે તો એવું નથી હું અને જગદીશ તો આવું કેમ તમે બેન કરો ટીચર ઉભા છે ને તો ટીચર ધ્યાન રાખે પછી બધી વખત બરોબર આ લોકો ગઈકાલે જ આવ્યા બધા હાજી હા વેકેશન પૂરું થયું ને એટલે બરોબર બધા હજુ તો સેટ થાય હા ઘરની યાદો લઈને આવ્યા હોય બરોબર કોઈ આમ એ લોકો એવું ના લાગે કે હારે હું ગઈકાલે જ આવ્યો ના લાગે ને અહીંયા તો હું તો પહેલાં જૂના પરિચિત ને હાફ નવો ફ્રેશ આવ્યો હોય વસ્તુ જુદી છે સારું આપણા સેમેસ્ટર ક્યારે તમે ને જોવો થોડી વાર હા હા કે એમને આપણો સેમેસ્ટર ક્યારથી શરૂ થાય જૂનથી ચાલશે જૂનના ફર્સ્ટ વીક જૂનમાં ફર્સ્ટમાં થાય પછી શરૂઆતમાં જે આવી ગયા એ આવી ગયા આપણે એડમિશન લેવાનું ચાલુ પ્રોસેસ થાય જાન્યુઆરીથી થાય જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 3 મહિના એડમિશનની પ્રોસેસ ચાલે બરોબર એમાં ફ્રીજ કરી દઈએ પછી એપ્રિલમાં ના કરીએ પછી ના કરો નહીં બરોબર ત્યાં સુધી ફ્રીજ થઈ ગયું આપણે આખો ઓવરઓલ આવી ગયું એકાઉન્ટિંગ કે આટલું છે બરોબર અને આપણી જેટલી કેપેસિટી છે એનાથી આપણે 3 ઓછા લઈએ બરોબર છે એટલે જગ્યા રહે કોઈકને લેવાય ને વચ્ચે સારું પછી ઓકેજનલ કોઈ બાળકને ધારો કે આ વાતાવરણ શૂટ ના થયું કે ગમે તે કોઈ કારણ કુદરતી મેન્ટલી હાર ના થયું તો પછી એને તમે રિઝાઇન કરી શકો હા ને બરોબર તમે તો ક્યાં બળજબરી છે આપણે ના ના બરોબર છે બરોબર એ તો મમ્મી પપ્પાને સેટ ના થયું તોય જઈ શકે બરોબર છોકરાને ના થયું તોય જઈ શકે એમાં તો કોઈ બળજબરી નથી આનું વાર્ષિક ઇન્સ્ટોલેશન કેટલું છે કેવું છે આનું અલગ અલગ છે આમ 90,000 છે ગુરુકુળનું હા હા પછી સ્કૂલની ફીસ ને ટ્યુશનની ફી અને ટ્રાન્સપોર્ટેશન એ અલગ છે બરોબર ગુરુકુળનું આખા વર્ષનું કોસ્ટિંગ આમ તમારે 90,000 રૂપિયા ગુરુ અને આખા વર્ષનું 90,000 બરોબર અને બાકીનું જે એનું સ્કૂલ ફી જે હોય ગવર્મેન્ટે નક્કી કરી હોય સ્કૂલ ફી જે પ્રમાણે થતી હોય બરોબર છે ટ્યુશન ફી જે ટીચર લેવાના હોય બરોબર છે અને ટ્રાન્સપોર્ટેશન જે પ્રમાણે બહાર ચાલતું હોય એ તો બહારની બધી એક્ટિવિટી થઈ ગયું ને આ છાત્રાલય સિવાયની એક્ટિવિટીનું એ અલગ જ આખું થઈ ગયું પછી ક્યાંક માનો કે ક્યાંક ટૂર લઈ ગયા હા 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 એનો એક્સપેન્સ થતો હોય તો એ બધી વસ્તુઓ પછી અલગ થઈ જાય ખ્યાલ આવી ગયો ખ્યાલ જે બહાર જે ચાર્જ થવાનો હોય હા 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 એ પછી આપણે પેરેન્ટ્સને મોકલીએ કે ભાઈ ટૂરમાં જાઓ ને જાઓ બરોબર. ખર્ચો છે બરોબર છતાંય કોઈ એવા હોય કે ના મારે નથી ભરાયું તો આપણે સેટલમેન્ટ કરી દઈએ બરોબર બરોબર આપણે એવું અમુક ફંડ હોય કે જેમાં અમુક મહાત્માએ ડોનેટ કર્યું હોય કે હા 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 છોકરા માટે વાપરજો બરોબર છે તો કોક કે આ ફી માટે વાપરજો બરોબર છે બરોબર કે હું ફૂડ માટે આપું છું બહાર લઈ જશે ના ના બરોબર તો એ ફૂડ એ ફંડ એ અમાઉન્ટ પછી એના એ હેતુ માટે આપણે વાપરવું અહીંયા બધા જેટલા પણ મોટા ભાગના છે ને અમુક સમર્પિત લોકો છે હા હા એટલે એ લોકો વર્ક કરે બાળકો જોડે એટલે બરોબર બરોબર સમર્પિત જ લગભગ તો જ કામ સારું થાય પાછું એ તમને કહું અમરભાઈ પોતાની ઈચ્છા એથી કે મારે કામ કરવું છે ને એવા માણસો અહીંયા આવે ને તો જ ક્વોલિટી કામની સચવાય બીજું કશું નહીં આપણે ગમે તેને ઓન પે લાવીએ ને પણ એ તમે છે જો તમે હા 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 હવે શૂટિંગ ઉતરે છે એવી રીતે રમજો લ્યા કાલ આવશે યુટ્યુબ ઉપર થોડા કામ આવી જાય શૂટિંગમાં દેખાય
નાના છે તો ત્યાં બેડમિન્ટન રમે છે. હા બરોબર આજે આમાં વારો હોય હા એક દિવસ મોટા વોલીબોલ રમે તો નાના આ બધી બીજી ગેમ રમવાની. બરોબર કાલે નાના આ બધી ગેમ રમશે વોલીબોલ ને બધું. તો મોટા પછી આ નાની ગેમ રમશે. બરોબર એટલે પેલા ये नीचे બધા કોઈની મુલાકાતમાં પડી ગયા એક બેન મળી ગયો ગમે તે એમને એની વાતો પર રસ પડી ગયો એવું થયું